જય દ્વારકાધીશ, કેમ છો બધા? જો આપણે આજે બનાવવાનું છે ગળી ગળી વસ્તુ, એટલે શીરો બનાવવાનો છે. તમે જોઈ શકો છો, આપણે શીરો જો તવીમાં કરવા મૂકી દીધો છે. શીરો નાખી દીધો છે, રવો નાખી દીધો છે અને ઘી પણ નાખી દીધું છે. અને આપણે એને ખૂબ સારી રીતે હલાવી લેવાનો છે. જ્યાં લગીને આપણો હાથ ન દુખે ત્યાં લગીને હલાવ કરવાનું છે, કારણ કે ત્યાં આપણો શીરો બને. આમનું તો શીરો ન બને. મીઠો કેમ લાગે? કારણ કે ખૂબ હલાવી અને મસ્ત શેકાઈ જાય ત્યાં જ આપણો શીરો મસ્ત આમ ફરવો બને. અને જો આપણો રવો શેકાવા મળ્યો છે, તમે જોઈ જ શકો છો. તાવીથો ગરમ થઈ ગયો તો આપણે જો મોટો તાવીથો લઈ લીધો છે અને જો આપણે ખૂબ સારી રીતે હલાવવાનો છે, શેકાઈ જાય તેમ. જ્યાં લગીને સેજ રાતો ન થઈ જાય ત્યાં લગીને હલાવવાનો છે. શીરો કોને ન ભાવે? શીરો જો મને તો બહુ ભાવે. કેટલાને શીરો ભાવે તે કોમેન્ટ કરીને કહેજો. જો આપણને તો શીરો ભાવે, કારણ કે મને ભાવે, મારી ઘરે બધાને ભાવે. એટલે જો આપણે શીરો મને તો ભાવે, ભગવાન આ કૃષ્ણને ભાવે, જય દ્વારકાધીશને ભાવે શીરો. અને જો આપણું ઘી છે દેશી ઘી ગાયનું, કારણ કે મારા ફઈએ મોકલ્યું હતું તે આપણે એની પહેલાં પણ આપણે સુખડી કરી હતી, લચપચતી હોઠે ભાંગી જાય તેવી આપણે સુખડી કરી હતી. અને આજે આપણે તે જ ઘીની આપણે શીરો કરવાનો છે. અને એ શીરો બને એને પહેલાં સરખો આપણે શેકી લઈએ, પછી એમાં આપણે બધું ઉમેરીએ. કોઈ દૂધ નાખે, કોઈ પાણીમાં કરે, કોઈ દૂધ ને પાણી બે મિક્સ કરે. અમે તો દૂધમાં કરીએ. એટલે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને, કેમ આપણે પ્રસાદમાં હોય શીરો, અંદર હોય ફ્રૂટ બધું હોય ને, એમાં શીરો બને ને સેમ એવો જ બને. દૂધમાં બનાવીએ ને એટલે એમ લાગે કે આપણે પ્રસાદ જ ખાઈએ છીએ, એવો સરસ બને. પણ આને હે ને સરખી રીતે આપણે શેકવા દેવો પડે તો મસ્ત બને. જો આપણું દૂધ પણ મસ્ત ગરમ થાય છે, તમે જોઈ જ શકો છો. અને જો આપણો શીરો જો મસ્ત થઈ રહ્યો છે, શેકાવા માંડ્યો છે. અને જેમ આપણે હલાવીશું તેમ આપણો શીરો થશે. આપણે સરખી રીતે હલાવીશું અને સેજ રાતો થઈએ ત્યાં લગીને ખૂબ એટલે ખૂબ હલાવવાનો. અને પછી આપણે જો આ દૂધ આપણે ગરમ થાય છે અને ધીરે ધીરે હલાવી રહીશું જ્યાં લગીને આપણો હાથ ન દુખે ત્યાં લગીને આપણો શીરો બનશે નહીં. અને શીરો જો કદાચ બનાવવા એવો છે. હવે જો દૂધ પણ નાખી દીધું છે, કારણ કે આપણે દૂર કેમેરો લઈ લીધો હતો, કારણ કે ફોનમાં છાંટા ઉડે એટલા માટે. જો ખાંડ પણ નાખી દીધી છે. દૂધની માથે જ ખાંડ નાખવાની, નકર આપણી ખાંડ ઓગળે નહીં એટલે. અને ખૂબ સારી રીતે હલાવી લઈએ એટલે આપણી ખાંડ મસ્ત થઈ જાય, ઓગળી જાય. નકર મોઢામાં હે ને અમુક દાણા રહી જાય તો કડ થાય, એ ખાવાની મજા ન આવે. એટલે આને ખૂબ સારી રીતે હલાવવાનું. જો મારા મમ્મી પણ ખૂબ હલાવે છે અને સાથે સાથે હું શીખતી પણ જાઉં છું. અને જેમ હલાવીશું એમ આપણો શીરો, સત્યનારાયણ ભગવાનની કથા હોય ને, ઓલો શીરો વાટકામાં ન આવે, પ્રસાદ ન હોય એવો દૂધનો, આમ દૂધમાં ન બને, મસ્ત બને એવો સરસ બને છે. જો તમે જોઈ જ શકો છો કેવો સરસ આપણો શીરો બન્યો છે. અને ખૂબ એટલે ખૂબ હલાવીએ, જેમ આપણે હલાવીશું એવો શીરો મસ્ત આપણો બનશે. જો આપણે મસ્ત બની, જો ઢેફલા પણ પડ્યા આમ કટકા આમ પાડીને એવા થઈ ગયા છે આપણો શીરો. જો કેવો સરસ બને. અમે ડ્રાયફ્રૂટવાળો મને ન ભાવે, એટલે જો આપણે આમનામ જ કર્યો છે. કેવો સરસ થઈ ગયો છે આપણો શીરો. અને આપણે ખાવાનું પહેલાં આપણે કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશમાં ધરી દઈશું ને પછી આપણે શીરો ખાઈશું. અને પહેલાં આપણે જય ચડવા દઈશું ને પછી આપણે જય દ્વારકાધીશમાં ધરી દઈશું. કારણ કે આપણે કાંઈ પણ ગળી વસ્તુ કાંઈ પણ નવીન બનાવીએ એટલે પહેલાં આપણા કૃષ્ણ ભગવાનને ધરવાનો હોય. જો આપણે ધરી પણ દીધો છે ને કૃષ્ણ ભગવાન જો ખાવા પણ મળ્યા છે, અને પછી આપણે પણ મસ્ત જમી લેશું. જો આપણે પણ શીરો લઈ લીધો છે. બાય બાય, ફરીવાર આપણે આવતા વિડીયોમાં મળશું.